સ્ટુડન્ટ્સ, લેસન નંબર 16 એની એક્સરસાઇઝ અત્યારે આપણે કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, સિંહાત કતિ લક્ષણાની શિક્ષેત? તો સિંહાત એકમ લક્ષણમ, બરાબર, એક સિંહ પાસેથી શીખવાનું છે. પ્રબુદમ શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ કહ? તો અલ્પમ. પ્રબુદમ તો ઘણું બધું, અને અલ્પમ મીન્સ લિટલ, થોડુંક. ગર્દભ અવિશ્રામમ કિમ વહતી? તો ભારમ. ઓકે, નેક્સ્ટ. કાકસ્ય કહ પર્યાયઃ? તો કાકસ્ય પર્યાયઃ વાયસઃ. ઓકે, તો આવી રીતે આ થઈ ગયા તમારા એ. હા, હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ ઉદાહરણાનુસારમ શબ્દરૂપાણામ પરિચયમ કારયત. તો શબ્દરૂપોનો પરિચય કરાવવાનો છે. જે અહીંયા વર્ડ આપેલો છે એ મૂળ શબ્દ કયો છે? જો અહીંયાથી તમારે આમાં શું છે કે આ શબ્દરૂપ છે એ અહીંયા લખવાનું છે. આ બધું આમ એક એક લાઈન આગળ આવતું જશે. ઓકે, અથવા તમારે એવું કરવાનું છે, અહીંયા કે પેલી લાઈન છોડી દેવાની. આ મૂળ રૂપમ, તો મૂળ રૂપ તો અહીંયા આપેલું, શબ્દ રૂપમ અહીંયા આપેલું છે, તો મૂળ રૂપમ અહીંયા લખવાનું. તમારે નરહ છે તો નર અહીંયા લખવાનું, બરાબર. પછી એ નર તો અકારાંત પુલ્લિંગ છે, નરહ છે એ અહીંયા પુલ્લિંગ લખવાનું. આ પ્રથમા વિભક્તિ અને એક વચન, આવી રીતે તમે લખી શકો. પહેલી લાઈનને આને ખાલી રાખી દેવાની. ઓકે, એટલે બધી જગ્યાએ આવી જશે. બીજો વર્ડ છે કાર્યાણી, તો મૂળ શબ્દ છે અહીંયા કાર્ય લખવાનું. તો કાર્ય તો કેવું, એટલે નપુંસકલિંગ. અને પ્રથમા ને દ્વિતીયા, પ્રથમા દ્વિતીયા બેયમાં કાર્યમ કાર્ય કાર્યાણી, કાર્યમ કાર્ય કાર્યાણી, અને બહુવચન, પ્રથમા દ્વિતીય બહુવચન. બંધુબિહી, એમાં મૂળ શબ્દ અહીંયા લખવાનો બંધુ. બંધુ તો ઉકારાંત પુલ્લિંગ અહીંયા લખવાનું ઉકારાંત, અહીંયા લખવાનું પુલ્લિંગ. અને ભીહી છે એ તૃતીયા બહુવચનનો પ્રત્યય ભીહી છે. ઓકે, પછી છે ભારમ, તો મૂળ શબ્દ ભાર, પુલ્લિંગ. ભાર અકારાંત પુલ્લિંગ, બરાબર. અને મ પ્રત્યય દ્વિતીય વિભક્તિ એક વચનમાં આવે છે. ઓકે, જો મેં અહીંયા તમારા માટે લખી અને રાખેલું છે, તમે જોઈ શકો છો આ કઈ રીતે છે. આ દરેકના આન્સર અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. ઓકે, તો આ જવાબ સાથે મેં આપેલું છે. ઓકે, ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણે જોઈએ છીએ કે એમાં ગુજરાતી અને સંસ્કૃતમાં જવાબ આપવા, ગુજરાતી અને ઇંગ્લિશમાં જવાબ આપવાના છે. વોટ શુડ અ મેન લર્ન ફ્રોમ અ ક્રેન એન્ડ અ ક્રો? મનુષ્યે બગલા અને કાગડાની પાસેથી શું શીખવાનું છે? મનુષ્યએ બગલાની પાસેથી બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી અને એકાગ્રતાથી કાર્ય કરવાનું શીખવાનું છે. અને કાગડાની પાસેથી મનુષ્યએ ગુઢ ગૃહસ્થી અથવા છુપી ગૃહસ્થી, ચાતુર્ય, યોગ્ય સમયે ઘર બનાવી લેવાનું, આળસનો ત્યાગ અને બેદરકારીનો ત્યાગ, આ 5 એ 1 2 3 4 5 એમ કરી અને લખવાનું. ઇંગ્લિશમાં હવે આપણે જોઈએ તો મેન શુડ લર્ન ફ્રોમ ક્રેન ટુ ડુ હિઝ વર્ક બાય controlling his sense organs. He should learn the following 5 things from a crow. First, secrecy of family life, cleverness, building nest at the right time, alertness, and 5th one is absence of laziness. Second question, what quality does a donkey have?
A donkey has the following three qualities. It carries the burden tirelessly. Second, it does not bother about hot or cold. It is always content. બરાબર. પ્રશ્ન ગુજરાતીમાં જોઈ લઈએ, ગધેડામાં કયા ગુણો છે? તો ગધેડામાં આ પ્રમાણેના 3 ગુણો છે. થાક્યા વગર તે ભાર ઉપાડે છે, ઠંડી કે ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે. ઓકે. થર્ડ ક્વેશ્ચન. વોટ શુડ અ મેન or a person do to victorious in any situation? માણસે કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? One who practice the 20 qualities of animals and birds unlisted by Chanakya in all stages of work will be victorious in any situation. માણસ પ્રાણીઓ અને પક્ષીઓ પાસેથી ચાણક્યએ કહેલા જે 20 ગુણો છે એને દરેક પરિસ્થિતિમાં જો અનુસરે તો તે અજેય બની શકે છે. નેક્સ્ટ, શ્લોક પૂર્તિમ કુરુત. તો આ બંને શ્લોક છે પ્રભુતમ અલ્પમ કાર્યમ અને પ્રાપ્તાશી. બંને શ્લોક તમારે આ લેસનમાંથી બાય હાર્ટ કરવાના છે, તમને પૂછાશે. નેક્સ્ટ, અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તારમ કુરુત તસ્ય બોધમ ચ લિખત. તો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો અને એનો બોધ પણ લખવાનો આવે છે આપણે. તો સર્વેન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જનઃ કાલ દેશોપપન્નાની સર્વ કાર્યાણી સાધયેત. ફર્સ્ટ યુ હેવ ટુ ડુ ધ ટ્રાન્સલેશન ઓફ ધીસ વર્સ. A wise man restraining his senses like a crane should accomplish all the works fallen to his share due to time and place. ગુજરાતી મીડિયમવાળાએ ટ્રાન્સલેશન કરવાનું કે બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખીને બગલાની જેમ પડેલા માણસે દેશ અને કાળને લગતા બધા જ કાર્યોને સિદ્ધ કરવા જોઈએ. બરાબર. પછી તમારે લખવું જોઈએ કે ધીસ વર્સ ઇઝ ટેકન ફ્રોમ નીતિસાર કમ્પોઝડ બાય ચાણક્ય. ચાણક્ય વિરચિત નીતિસાર નામના ગ્રંથમાંથી આ શ્લોક લેવામાં આવેલ છે. વન શુડ લર્ન થિંગ્સ ફ્રોમ ધ crane. What we should learn, this described by ચાણક્ય. ચાણક્યના મત મુજબ આપણે બગલાની પાસેથી એકાગ્રતા શીખવી જોઈએ. અને બગલો જ્યારે પાણીમાં શિકાર કરવા માટે નીકળે છે ત્યારે પોતાની બધી જ ઇન્દ્રિયોને કંટ્રોલ કરી અને જરા પણ પાણીને પણ હલવા દેતો નથી અને એને કારણે જળચર જીવો એની નજીક આવે છે અને તરત જ શિકાર કરી લે છે. એની જેમ જ માણસે પણ કોઈ પણ કાર્ય કરે એ એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. ધીસ થિંગ વી શુડ લર્ન ફ્રોમ ધ crane.
ઓકે, તમે તમારી રીતે સરસ રીતે આનું લખવાનું છે. કંટ્રોલ ઓફ સેન્સ ઓર્ગન ઇન ઓર્ડર ટુ અકમ્પ્લિશ અ particular job can be learned by observing a crane at work. ओके, नेक्स्ट श्लोक. अविश्रामं वहेत् भारं शीतोष्णं च न विन्दति स संतोषस्तथा नित्यं त्रीणि शिक्षेत् गर्दभात्. તો ગધેડા પાસેથી શીખવાની વાત આની અંદર આપેલી છે, એ પણ આપણે પહેલાં એનું ટ્રાન્સલેશન કરી નાખવાનું. અ ડોંકી વિલ કેરી બર્ડન વિથઆઉટ ગેટિંગ ટાયર્ડ. It does not bother about heat or cold. Similarly, it is always content. These three things one should learn from a donkey. એટલે માણસે કોઈ પણ જાતની પરવા કર્યા વગર આ ગધેડાની પાસેથી શીખવાનું છે. થાક્યા વગર ભાર વહન કરવો, ઠંડી કે ગરમીની ચિંતા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ. તો આમાં મેં કીધું એવી જ રીતે તમારે સ્ટાર્ટિંગમાં લખવાનું કે નીતિસાર composed by ચાણક્ય. This verse is taken from this text. એ લખી અને મેં તમને જ્યારે એક્સપ્લેન કર્યો લેસન ત્યારે આ સમજાવેલું હતું. ત્યાર પછી થર્ડ શ્લોક. યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુભિઃ શ્રિયમાપદ ગતામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાત. નાવ વોટ શુડ વી લર્ન ફ્રોમ કોક. તો એ પણ તમારે લાસ્ટ શ્લોક એનું ટ્રાન્સલેશન લખવાનું. ધ મેન હુ લાસ્ટ નહીં, સેકન્ડ લાસ્ટ. Fighting and getting up early in the morning, eating with relatives and protecting a woman in difficulty. One should learn these four things from the cook. આમાં પણ લખવાનું કે this verse is taken from નીતિસાર composed by ચાણક્ય. ચાણક્ય explaining us we should learn from animals and birds also. What we should learn from the cook, it is described in this verse. ઓકે, આપણે આનું ગુજરાતી મીડિયમવાળા પણ એવી જ રીતે ભાષાંતર કરશે. યુદ્ધ, વહેલું ઉઠવું, ભોજન, બંધુ સ્વજનોની સાથે ભોજન કરવું, આપત્તિમાં આવેલી સ્ત્રીનું રક્ષણ કરવું અને આ ચાર કુકડા પાસેથી શીખવું જોઈએ.